ખેતી તો પાણી વિના તો થતી નથી, પણ આ માલને માણાને બહુ તબલ છે. આ ખેતીમાં આપે તો સારું, ન કે હવે થાકી ગયા છે. પાણીની તંગી હોય છે, પાણી પૂરું ઉનાળો છે, ઉનાળામાં પાણી મળતું નથી, એટલે મહિલાઓને પાણી દૂર દૂર ભરવા કારણ જવું કે અમારે પડે છે. પાણીની તંગી બહુ છે. કારણ કે નહીં ત્યારે આખો દી એક બે ટકા પાણી નાખે છે તો માલને પૂરું પડતું નથી. આ વિસ્તારમાં બધા પાણીનું જ કહી રહ્યા છે. હા. મેન સમસ્યા તો પાણીની જ છે ને. પાણીની પૂરેપૂરી ખેતીમાં અમારે પાણી તો છે. સારો માણા આપણને જડાય અને આપણે ટીલા કરવાના. ચોટીલા તાલુકાના ગામડાના જે વિસ્તારો છે એમાં તો પાણી પીવાની તંગી મળે છે, પણ ખેડૂતો માટે તો વપરાશ માટે ખેતી માટે પાણી મળતું. આઝાદીના 76 વર્ષ પછી પણ પાણીનો પ્રશ્ન યથાવત. પીવાના પાણી માટે સંઘર્ષ કરતા ગ્રામજનો. 400 પારની લડાઈમાં આ ગામના 400 ઘરો પણ પાણી વિહોણા. હાલમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આપણે આજે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર લોકસભાના મત વિસ્તારમાં. ત્યાંની જનતા શું કહી રહી છે, ત્યાંના મતદારો શું વિચારી રહ્યા છે, તેઓ પોતાના પ્રતિનિધિમાં શું જોઈ રહ્યા છે, ખામીઓ જોઈ રહ્યા છે કે પછી કોઈ વિશેષતાઓ જોઈ રહ્યા છે, આપણે આ જનતા સાથે વાત કરીશું. શું નામ આપનું? મારું નામ છે માલિકા જયંતિ. તમે મને સૌપ્રથમ તો એમ કહો કે એક પ્રતિનિધિ કેવો હોવો જોઈએ? તમે કઈ રીતે જોઈ રહ્યા છો પ્રતિનિધિ તરીકે લોકસભાના ઉમેદવારને? લોકસભાના ઉમેદવાર તરીકે એવો ઉમેદવાર હોવો જોઈએ કે કોઈ પણ ખેડૂત વર્ગ છે કે કોઈ પણ સમાજ છે એને સર્વ લોકોને સામાન્ય રીતે મોંઘવારી છે કે કોઈ મુદ્દા છે એ આમ ભ્રષ્ટાચારને રોકે એવો હોવો જોઈએ. તો તમારા વિસ્તારનો કોણ છે ઉમેદવારને? તમે કયા પક્ષ બાજુ છો કે કોઈ ડાયરેક્ટ ઉમેદવાર સાથે છો? અત્યારે તો હું પહેલેથી જ પક્ષમાં છું, હા. પણ ઉમેદવાર સારો હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ છે એને ઉપયોગી થઈ શકે, અને જે પાણીના પ્રશ્ન છે, કોઈ ખેડૂતને મોંઘવારીના પ્રશ્ન છે એ ઉઠાવી શકે એવો ઉમેદવાર હોવો જોઈએ. તો આ તો ગામડાનો વિસ્તાર છે, તો અહીંયા સૌપ્રથમ કેવા કેવા પ્રશ્નો હશે? ગામડાના વિસ્તારમાં પહેલાં પ્રથમ તો પાણીની તંગી હોય છે. પાણી પૂરું ઉનાળો છે, ઉનાળામાં પાણી મળતું નથી, એટલે મહિલાઓને પાણી દૂર દૂર ભરવા જવું પડે છે. એ માટે પાણીની વ્યવસ્થા હોય એવો ઉમેદવાર જે સમાજને કે લોકોને મળી રહે તો સારું. તો તમે પાણીની સમસ્યાઓ છે આ વિસ્તારમાં ખેડૂતોને ખાલી પીવાના લક્ષી પાણીની સમસ્યાઓ છે કે ખેતીવાડીને લગતી પણ કોઈ સમસ્યાઓ છે? હા, ચોટીલા તાલુકાના ગામડાના જે વિસ્તારો છે એમાં તો પાણી પીવાની તંગી મળે છે, પણ ખેડૂતો માટે તો વપરાશ માટે ખેતી માટે પાણી મળતું જ નથી. પહેલાં પ્રથમ તો પાણીની સુવિધા માટે નર્મદાની જે સુવિધા છે એ ગામડે ગામડે પીવા માટે પૂગે તો પણ સારું. પછી ખેડૂતોને તે પીવા વપરાશ માટે ખેતી માટે ખૂબ જરૂરી છે. તો તમે એક યુવાન તરીકે આ 2024ની લોકસભાની ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છો? લોકસભાની જે ચૂંટણી છે એને હું એ રીતે જોઈ રહ્યો છું કે કોઈ પણ એવા ઉમેદવાર આવે જેથી કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં પાણી પૂગી રહે, અને પાણી પૂગી અને ખેડૂતની જે આવક છે એ બમણી થાય, એ રીતે હું જોઈ રહ્યો છું. તમે કયા ધંધા સાથે અત્યારે સંકળાયેલા છો? અત્યારે હું શિક્ષણ સાથે જોડાયેલો છું. તો આમાં શિક્ષણમાં કોઈ તમને સરકારની નીતિઓ કે એવું કાંઈ? હા, અત્યારે સરકારની જે નીતિ છે એ આ જ્ઞાન સહાયક છે. જ્ઞાન સહાયક છે એ જ્ઞાન સહાયક ન હોય જોઈએ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે અત્યારે કરાર 11 મહિનાના કરાર ઉપર લીધા છે, જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર ઉપર લીધા છે, એને વેકેશનનો પગાર નહીં, 45 દિવસનો પગાર નહીં, અને જે શિયાળુ વેકેશન આવે છે એ 21 દિવસનો છે એનો પગાર નહીં. એટલે એ જ્ઞાન સહાયક જાય તો એ 45 દિવસ અને 21 દિવસ એ વ્યક્તિને જે જ્ઞાન સહાયકમાં નોકરી કરતો હોય એ કઈ જગ્યાએ ગમે ત્યાં કામે જવું પડે તો એની રોજગારી, એની ઘર ધંધો એ હાલી શકે. કારણ કે 2 માણસ હોય એટલે 20-21 હજારે ખાલી 2 વ્યક્તિ ઘર સંસાર કરતો હોય તો ખાલી એનું મહિના પૂરતું જ ચાલે. અમારે આ વિસ્તારમાં લાખસોટિયા ગામ છે, અને આ ચોટીલા તાલુકાના જેટલા ગામડા, માનો કે આ બાજુ ઠાંગો વિસ્તાર કહે છે, એમાં પાણીની ખૂબ જરૂરિયાત છે અને રસ્તાઓની ખૂબ જરૂરિયાત છે. અત્યારે રસ્તાઓ છે એ બહુ ખરાબ થઈ ગયા છે. કોઈ જગ્યાએ માનો કે અહીં ચોટીલાથી તમે રાજપરા જાઓ કે ડાકોલા જાઓ એ બાજુ રસ્તો તમે બાઇક લઈને ન જઈ શકો. કોઈ નાનું બાળક લઈને જાઓ તો એ રસ્તા ઉપર હાલો તો બાળક સાંજ થાય તો બીમાર પડી જાય, એટલો રસ્તો ખરાબ છે. હાલમાં જે લોકસભાના ઉમેદવાર તો નહીં, આની પાછળના જે સાંસદ હતા તે શું આવતા હતા અહીંયા? ગયા ચૂંટણીના સાંસદ સભ્ય લગભગ ગ્રામ્ય વિસ્તાર, ચોટીલા તાલુકાના કોઈ ગ્રામ્ય વિસ્તાર છે એ પણ ઓળખતું નહીં હોય કે આ સંસદ સભ્ય આ વિસ્તારના છે.
કોઈ પણ ઓળખતું નહીં હોય. ક્યારેય આ બાજુ દેખાણા નથી અને આવ્યા નથી ને આ બાજુ કોઈ કામ કર્યું નથી. તો હાલમાં કયા અત્યારે સાંસદ સભ્ય ઉમેદવારને તમે ચાહો છો? અત્યારે ઉમેદવાર તો જે પાર્ટી બે પાર્ટી છે એમાં જે પાર્ટી સારો ઉમેદવાર હોય એને લગભગ લોકો પસંદ કરશે, કારણ કે જે ઉમેદવાર છે એ લોકોનો સાહક હોવો જોઈએ, લોકોનો કામ કરે એવો હોવો જોઈએ. તો સ્થાનિક ઉમેદવાર પસંદ કરશો કે ગમે તે ચાલશે? ના, અમે તો સ્થાનિક જેમ બને એમ સ્થાનિક ઉમેદવાર પસંદ કરવી. તો અમારે કોઈ પણ વ્યક્તિઓને માનો કે પાણીની તંગી છે એ માટે રજૂઆત કરી શકવી હોય તો સ્થાનિક હોય તો એને કરી શકવી ઝડપથી. ખેતી તો પાણી વિના તો થતી નથી, પણ આ માલને માણાને બહુ તબલ છે અટાણે, અને આ તડકા શેના? પાણીથી? પાણીથી. એટલે એ જરૂરિયાત ખરેખરની છે. અને ખેતીમાં આપે તો સારું, ન કે હવે થાકી ગયા છીએ. એવું છે? હા, પાણી વિના. તો તમે ખેતી સાથે સંકળાયેલા છો તો હા. એમાં પાણીની મેન પ્રોબ્લેમ છે ને આ હા, વિસ્તારમાં? પાણીનો. ઓકે. તો પાણીના તમે અત્યારે ચૂંટણીમાં કઈ બાજુ છો? ચૂંટણીમાં તઈએ કાંઈ નિર્ણય કર્યો નથી. સારો માણસ હશે એ આપશું. એવું? હા. તો કોઈ ભાજપ કોંગ્રેસ કે એવું કાંઈ? ના, એવું કાંઈ નહીં. હજે આ સારો માણસ આપણને જડાય એને આપણે ટીલા કરવાના. જે ગમે એ સારો હોય મૂળ એને પાણીનો હા. પ્રશ્ન સોલ્વ કર્યો હા, હોય એને. બસ. મારું ગામ લાખચોકિયા છે. મારું નામ વિભાભાઈ છે. વિભાગ. અમારે ચોટીલા જવાનો એક મોટો નિંદીનો પુલ છે, એ અમારે બહુ ખરાબ છે. અને વરસાદ આવે ને ત્યાં અમારા બધા માણસોને બહુ તંગી પડે છે, વાડીવાળાને. અને કોઈ અવર જવર ગમે તે જવું હોય ને ત્યારે બહુ અમારે તકલીફ છે. અને કારણ કે કોઈ ડિલિવરીનો કેસ હોય, કોઈ અચાનક વરસાદ આવી ગયો હોય તો અમારે 3 થી 4 કલાક અમારે ઊભું રહેવું પડે છે. એટલે અમે એમ કહેવું છે ગામજનો બધા થઈને કે ગમે તે માર્ગ ગમે આવે સભ્યું, ગમે સારો વ્યક્તિ આવે તો અમને પહેલાં પુલ એક સારો કરે. અમારી એક આખા ગામની એક જ વિનંતી છે કે અમને એક પુલ પહેલાં સારો કરે અને ગામને એક ગમીને પાણીનો સારો છે એક સબ બનાવી દે. તો કારણ કે અમારે પાણીની તંગી બહુ છે. કારણ કે નહીં તો ત્યારે આખો દી એક 2-2 ટાંકા પાણી નાખે છે તો માલને પૂરું પડતું નથી. તો આ વિસ્તારમાં બધા પાણીનું જ કહી રહ્યા છે. તો હા. મેન સમસ્યા તો પાણીની જ છે ને? પાણીની પૂરેપૂરી ખેતીમાં અમારે પાણી અત્યારે છે નહીં. પીવાનું અત્યારે 3-3, 4-4 ખેતરમાં જવું ત્યારે પાણીના ટાંકા મળે છે. અને 1000 થી 2-2000 ને અમે પાણીના ટાંકા નમીએ છીએ તો અત્યારે અમારે પૂરું પડતું નથી.